ફ્રેન્ડ્સ, ધોધમાર વરસાદની આગાહીની વચ્ચે ધમાકેદાર રિક્રુટમેન્ટ. આઈબીપીએસે ફાઇનલી 11,000 થી વધારે રિક્રુટમેન્ટ ડિક્લેર કરી દીધી છે. ફ્રેન્ડ્સ, ગુજરાતમાં ખૂબ જ ઓછા કેન્ડિડેટ્સને ખબર હોય છે કે 11 સરકારી બેંકની ભરતી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શનમાં એક સાથે ભારતની 11 નેશનલાઇઝ બેંકોમાં ભરતી આવે છે, જેની આ વખતે 11,400 થી વધારે રિક્રુટમેન્ટ આજે એટલે કે 1 ઓગસ્ટે ડિક્લેર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે ને 21 ઓગસ્ટ છે અને તમારું જો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય એટલે કે તમે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કાંઈ પણ કર્યું હોય પણ તમારી પાસે ફાઇનલ યરની ડિગ્રી હોવી જોઈએ તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. એજ લિમિટની આપણે વાત કરીએ તો તમારી જો ઉંમર 18 વર્ષથી વધારે અને 28 વર્ષથી ઓછી હોય તો તમે આની અંદર એપ્લાય કરી શકશો. એજ રિલેક્સેશન મુજબ એસસી એસટી ને 5 વર્ષની અને ઓબીસી ને 3 વર્ષની છૂટછાટ મળવાની છે. અને ફ્રેન્ડ્સ, ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઇટ છે www.ibps.in. ફેમ આઈબીપીએસ ની એક્ઝામ છે ને પ્રિલિમ અને મેન્સ એમ બે ફેઝમાં હોય છે અને બંને એક્ઝામ એમસીક્યુ બેઝ હોય છે. ક્લેરિકલની એક્ઝામમાં ઇન્ટરવ્યુ રહેતું નથી. પ્રિલિમ એક્ઝામ માટે તમારે મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ ની એમસીક્યુ બેઝ એક્ઝામ રહે છે, જેમાં દરેક સેક્શન માટે તમને 20 મિનિટ 20 મિનિટ અને 20 મિનિટ એમ ટોટલ 60 મિનિટનો ટાઈમ મળે છે. ફ્રેન્ડ, પ્રિલિમ એક્ઝામ જે છે ને સ્પીડ બેઝ હોય છે અને એની માટે તમને શોર્ટકટ મેથડ્સ આવડવી જોઈએ. તમે મારા ઇન્સ્ટાના કે યુટ્યુબના રેગ્યુલર વિડિયો જોશો તો તમારી ઓટોમેટિક સ્પીડ ઇમ્પ્રૂવ થઈ જશે. સેકન્ડ ફેઝ, આની અંદર તમારે મેઇનલી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે અને ક્લિયર કરશો એટલે 16 થી 20 ગણા કેન્ડિડેટને સેકન્ડ ફેઝ માટે તમને એપ્લાય માટે કરી શકો. સેકન્ડ ફેઝમાં તમે ક્વોલિફાઈ થઈ શકશો. સેકન્ડ ફેઝ તમારી મેઇન્સ એક્ઝામ છે, જેની અંદર તમારે જનરલ અવેરનેસ, જેમાં ફાઇનાન્શિયલ અવેરનેસ એટલે કે બેન્કિંગ રિલેટેડ ક્વેશ્ચનો વધારે આવવાના છે, જેમાં તમારે ટોટલ 20 મિનિટની અંદર 40 ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે અને એનો વેટેજ રહેવાનો છે 50 માર્કનો. સેમ એ જ રીતે તમારે જનરલ ઇંગ્લિશ રહેવાનું છે 35 મિનિટ્સની અંદર તમારે 40 ક્વેશ્ચનના 40 માર્ક રહેવાના છે. અગેન રીઝનિંગ જે છે તમારો ગેમ ચેન્જર રહેવાનો છે. 35 મિનિટનો ટાઈમ છે બટ તમારો વેટેજ એમાં 60 માર્કનો રહેવાનો છે અને ક્વેશ્ચનો 40 રહેવાના છે. તો તમે રીઝનિંગ ની અંદર સિટિંગ, પઝલ, રેન્કિંગ, સિલોક્સ વગેરે ચેપ્ટર ઉપર ગ્રીપ લાવશો તો આરામથી તમે 35 to 40 માર્ક રીઝનિંગમાં લાવી શકો છો અને બાકીના તમે 10 to 15 માર્ક્સ બી લાવશો દરેક સેક્શનમાં તો મારી ગેરંટી 80 થી ઓછું જ કટ ઓફ રહેવાનું છે. તમે આરામથી સિલેક્શન મેળવી લેશો. ફ્રેન્ડ્સ, આના માટેની આપણે ન્યૂ બેચીસ સ્ટાર્ટ કરી રહ્યા છે 6th of August થી. 6 ઓગસ્ટ થી કેરિયર વે એકેડમી અમદાવાદ મણિનગરની અંદર આપણે ન્યૂ ક્લાસરૂમ બેચીસ ચાલુ કરી રહ્યા છે. તમને બેઝિક થી એડવાન્સ સુધી એટલે કે એક્ઝામની ડેટ 6 to 10 ડિસેમ્બર સુધીની આપણી બેચ રહેશે, જેમાં પ્રિલિમ પ્લસ મેન્સની પ્રિપેરેશન્સ કરાવવાના છીએ. આના વિશે તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે અમને ડિટેલ્સ માટે કોમેન્ટ્સ પણ કરી શકો છો.